હેલો ગાઈસ, તો હું તમને બધાને જણાવું છું કે આજે અમે આવ્યા છીએ મંદિરે. તો ગાઈસ, આજે અમે આવ્યા છીએ અમારા કુલ દેવતાના દર્શન કરવા માટે. તો તમે આ જોઈ શકો છો, આ મંદિર છે. આ મંદિર આવેલું છે ખેતરમાં. તો હું તમને બધાને જણાવું છું કે આ કઈ જગ્યાએ આવેલું છે. જો વિરમગામ છે તેની પડખે કાદીપુર નામનું એક ગામ છે. ત્યાં વાડીમાં અમારું કુલદેવતાનું મંદિર આવેલું છે. પણ આ જે કુલદેવતાઓ છે તે અમારા પૂર્વજો શ્રીને પૂજવામાં આવેલા છે. તો અત્યારે તો અમે આ મંદિર, આ જે ભગવાન છે તે અમારા ગામડે લઈ ગયેલા છીએ અહીંયાથી. પણ જે મૂળ સ્થળ છે તે તો આ જ છે. તો અમે અહીંયા દર્શન કરવા માટે આવીએ છીએ. મારા ભાઈના લગ્ન થયા હતા, તો મારા ભાઈ ભાભીને અમે અહીંયા દર્શન કરવા માટે લાવ્યા હતા. અને અહીંયા હું તમને બધાને જણાવું કે અહીંયા એક મંદિર નહોતું, બે મંદિર હતું. એક હતું ખોરશાવીર દાદાનું મંદિર અને બીજું હતું સુરધન દાદાનું મંદિર. તો આ તમે જોઈ રહ્યા છો તે ખોરશાવીર દાદાનું મંદિર છે. અને તેની બાદ હું તમને બધાને બતાવું તે છે સુરધન દાદાનું મંદિર. તો અહીંયાથી બાદ અમે જશું તે મંદિરે દર્શન કરવા. તો આ મંદિર નીચે જો અમે જોઈ રહ્યા હતા ઝાડ, અને અમે બંને દર્શન કરીને ત્યારબાદ અમે સુરધન દાદાના મંદિરે દર્શન કરવા નીકળી ગયા. તો ગાઈસ, આને થોડું જંગલ જેવું લાગે છે. તો અમે કાંઠા બાટાને પાર કરીને પહોંચી ગયા દર્શન કરવા.